તો પંચમહાલમાં ગોધરાના લોકો પરેશાન થઈ ગયા છે। અહીં વરસાદ અટક્યા બાદ મુસીબત વધી છે। 12 કલાક થઈ ગયા વરસાદ અટકે અને હજુ પણ પાણી ઓસર્યા નથી તેવી ફરિયાદ અનેક જગ્યાએ જોવા મળી રહી છે। મુખ્ય માર્ગો પર પાણી નહીં ઓસરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભાગોળ, સ્ટેશન રોડ, ભૂરાવાવ, જૂના બસ મથકમાં પાણી જોવા મળી રહ્યું છે। જહુરપુરા શાક માર્કેટને જોડતા માર્ગો પર પણ જળબંબાકાર છે। વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પરેશાન છે। ગુજરાતી મિશ્ર શાળા સંકુલમાં પણ પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીની તો બહુ તકલીફ છે। અહીંયા ચાલવાની બહુ તકલીફ પડે છે। ગાડીઓની અવરજવર બધી બંધ થઈ જાય છે અને કોઈ જાતનો નિકાલ અહીંથી પ્રોપર આપેલો નથી। હમણાં બી 15 થી 20 મિનિટ પહેલા ઘૂંટણ સુધીનો પાણી હતો, જે હમણાં આગળથી ગેટ બંધ કરાવ્યું ત્યારે અત્યારે પાણીનો નિકાલ થોડો ઓછો થયો છે, બાકી બહુ તકલીફ હતી। વરસાદ બંધ થાય એને લગભગ 14 કલાકની ઉપર થવા આવ્યું છે। આ વિસ્તારમાં હમણાંની કન્ડિશન એવી છે કે ચાલવા માટે તો ઠીક છે, 4 વ્હીલર પણ નથી નીકળી શકતી। જે મેઇન માર્ગ આપણે રેલવે સ્ટેશન, શેરાબાગોળ, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ બાજુનો જોડતો આ મેઇન માર્ગ હોવાના કારણે અહીં કોઈ નિકાલ ના હોવાના કારણે એમને 10 વખત કમ્પ્લેન કર્યા પછી પણ એનો કોઈ રસ્તો હજુ નીકળ્યો નથી। રસ્તાનું કાયમી કંઈક નિકાલ થાય અને અહીં જે ગંદકી પાણી વહેવાના હિસાબે જે ગંદકી થાય છે એની સફાઈ અને લાઇટની સગવડ પણ નથી। લાઇટ પણ અવર જવર જતી રહે છે, સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોય છે।